નમસ્કાર મિત્રો, વ્યાસપદ જ્ઞાનકથા સાહિત્ય અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં આજે અધ્યાય 11મો. આ પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસના અધ્યાય 11માં સવિસ્તર વર્ણન આપણે જોઈએ તો કે આ અધ્યાયમાં રાજા દ્રઢધનવાના મનમાં જાગેલા પરમ વૈરાગ્ય, વન તરફ પ્રયાણ અને ભગવાન પુરુષોત્તમની પ્રાપ્તિ માટેની આખરી તપસ્યાનું સુંદર આલેખનમાં આવે છે. તો પ્રથમ આપણે જોઈએ અધ્યાય 11મા અધ્યાયમાં તો કે પ્રથમ કે રાજા દ્રઢધનવાનો વૈરાગ્ય, રાજત્યાગ અને વન તરફ ગમન, સંસારની અસારતાનો વિચાર આપણે જોઈએ કે 10મા અધ્યાયમાં સુદેવ બ્રાહ્મણની પુત્રીના લગ્ન ધામધૂમથી કરાવી આપ્યા. પછી રાજા દ્રઢધનવા ભારે ચિંતનમાં ડૂબી ગયો કે મહર્ષિ વાલ્મીકીએ તેમની જે પૂર્વજન્મની કથા સંભળાવી હતી તે તેમના મગજમાં સતત ઘૂમતી રહેતી હતી. રાજા એકાંતમાં બેસીને વિચારવા લાગ્યો કે ઓહો, કે પૂર્વજન્મમાં અજાણતા અને કેવળ ભૂખ તરસ બેઠીને મેં જે ભગવાન પુરુષોત્તમ માસનું 91 વ્રત કર્યું તેના પ્રતાપે મને આ જન્મમાં આટલું મોટું સામ્રાજ્ય અને અખંડ વૈભવ અને સુખ મળ્યા છે. જો આ અજાણતા કરેલી ભક્તિનું આવું મોટું ફળ હોય તો જે મનુષ્ય જાણી જોઈને પૂરેપૂરી શ્રદ્ધાથી ભગવાન પુરુષોત્તમની શરણાગતિમાં જાય તો તેને શું ન મળી શકે તેવો તેણે વિચાર કર્યો કે આ ધન દોલત, મહેલો અને વૈભવ તો આ જ જન્મ પૂરતા છે. મૃત્યુ પછી આમાંથી કઈ સાથે પણ આવવાનું નથી. હવે મારો બાકીનો સમય ક્ષણભંગુર સંસારમાં વેડફવો જ નથી, પરંતુ પરમ પદ એટલે કે મોક્ષની પ્રાપ્તિ માટે મારે પ્રભુના ચરણોમાં સમર્પિત કરવો છે. ત્યારે રાજપાટનો ત્યાગ અને પુત્રાભિષેક આપણે જોઈએ કે રાજા દ્રઢધનવાએ પોતાના મનનો આ દ્રઢ નિશ્ચય પોતાની પત્ની રાણી એવી ગુણવંતીને જણાવ્યો. રાણી પર પૂર્વજન્મમાં તેમની સાથે વ્રત કરનારી પરમ એવી સાધ્વી સ્ત્રી હતી. તેથી તેણે રાજાના આ પવિત્ર નિર્ણયનો સહજ રીતે સ્વીકાર કર્યો. બીજા દિવસે રાજાએ રાજ દરબાર બોલાવ્યો. તેમણે પોતાના તમામ મંત્રીઓ, ગુરુઓ અને પ્રજાજનો સમક્ષ વન તરફ જવાની ઈચ્છા બધા સામે પ્રગટ કરી. રાજાએ પોતાના જ્ઞાની અને પ્રજાપ્રિય પુત્રને ગાદી ઉપર બેસાડ્યો, રાજ તિલક કર્યું અને તેને ન્યાયપૂર્વક ધર્મના માર્ગે ચાલીને પ્રજાનું પાલન કરવાની તેમને શિખામણ આપી. રાજાના આ અચાનક ત્યાગથી આખી પ્રજા અને દરબારીઓ બધાની આંખો ભીની થઈ ગઈ, પણ રાજા પોતાના નિર્ણય ઉપર અડગ જ રહ્યા. રાજા અને રાણીનું વન તરફ પ્રસ્થાન હવે આપણે જોઈએ કે રાજા દ્રઢધનવા અને રાણી ગુણવતીએ રાજશ્રી વગેરે વસ્ત્રો અને આભૂષણોનો ત્યાગ કર્યો. તેમણે વનવાસી જેવા સાદા હલકલ વસ્ત્રો ધારણ કર્યા અને કોઈ પણ પ્રકારના વૈભવ વગર પગપાળા જંગલ તરફ આગળ પ્રસ્થાન કર્યું. તેઓ ચાલતા ચાલતા એક પરમ પવિત્ર અને શાંત વન વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં પવિત્ર નદી વહેતી હતી અને આસપાસ ઋષિમુનિઓના આશ્રમો ત્યાં આવેલા હતા. રાજાએ ત્યાં એક નાની કુટીર એટલે કે નાની એવી ઝૂંપડી બનાવી અને ભગવાન પુરુષોત્તમના ધ્યાન માટે લીન થઈ ગયા. ત્યારે વનમાં આકરી તપસ્યાનો પ્રારંભ થાય છે તે આપણે આગળ જોઈએ કે વનમાં આવ્યા પછી રાજા દ્રઢધનવાએ પરમ કઠિન તપસ્યા શરૂ કરી. તેઓ રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરતા, સૂર્યનારાયણને અર્ઘ્ય આપી તેઓ અખંડ ભાવે ભગવાન શ્રી કૃષ્ણના એવા પુરુષોત્તમ સ્વરૂપનું ધ્યાન ધરતા. તેઓ એક દિવસ એટલે કે તેઓ દિવસમાં માત્ર એક જ વાર વનની વનસ્પતિ અને સૂકા પાંદડા અથવા કંદમૂળ આરોગતા હતા અને ક્યારેક તો માત્ર વાયુ એટલે કે હવા તે ભક્ષણ કરીને દિવસો વિતાવતા હતા. રાણી ગુણવંતી પણ પૂળછાયાની જેમ રાજાની સાથે રહીને પ્રભુ ભક્તિ અને પતિની સેવામાં લીન રહેતી હતી.
રાજાની આ નિષ્કામ અને ઘોર તપસ્યાના કારણે તેમનું શરીર ભલે સુકાઈ ગયું, પણ તેમના ચહેરા ઉપર એક અદ્ભુત અને દિવ્ય એવું તેજ પ્રકટ થતું હતું. તેમની આ ભક્તિ જોઈને સ્વર્ગમાંથી દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈને ત્યાં ગયા. ત્યારે અધ્યાય 11 નો સારા એટલે કે આપણે 11 નો બોધ જોઈએ તો કે સાચો વૈરાગ્ય સંસારના સર્વોચ્ચ સુખો અને રાજપાટ હોવા છતાં તેને ભગવાન માટે છોડી દેવા એ જ સાચો વૈરાગ્ય છે. ભક્તિની પરાકાષ્ઠા એટલે કે અધ્યાય આપણને શીખવે છે કે ભૌતિક સુખો માણસને ક્ષણવાર માટે જ આનંદ આપે છે, પરંતુ આત્માનો સાચો આનંદ તો પરમાત્માની ભક્તિ અને તપસ્યા જ છે, તેમાં જ સાચો આનંદ છે. આગળના આપણે 12મા અધ્યાયમાં રાજા દ્રઢ ધનવાની આ આખરી તપસ્યાથી પ્રસન્ન થઈને પ્રભુ પુરુષોત્તમ તેમને કેવી રીતે દર્શન આપશે અને કયો અદ્ભુત વરદાન આપશે તેની ભક્તિ સભર કથા આવશે તે આપણે જોયું. તો આ અધ્યાયમાં ઇતિશ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો રાજા દ્રઢ ધનવા નામનો રાજત્યાગ અને તપોવર્ણન નામનો 11 અધ્યાય સંપૂર્ણ. બોલો છે પુરુષોત્તમ ભગવાનની જય.